નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને નજરઅંદાજ કરે, જ્યારે તમારું મન અશાંત હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો તમને નજરઅંદાજ ત્યારે કરે છે જ્યારે તેમને કોઈ બહેતર મળી જાય છે અથવા તો તેઓ કોઈ બહેતરની તલાશમાં હોય છે, કોઈ બહેતરની શોધમાં હોય છે। નંબર 2, એટલું પણ ના બોલો કે લોકો તમારા ચૂપ થવાનો ઇંતજાર કરે, પરંતુ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને બીજી વાર સાંભળવાનો ઇંતજાર કરે। નંબર 3, જો કોઈ તમારી કદર ના કરે તો ખોટું ના માનવું જોઈએ, કારણ કે હકીકતમાં એ માણસ તમારી કિંમતને નથી જાણતા। નંબર 4, કોઈના પર કંઈ પણ કહેતા પહેલાં એ વિચારી લેવું કે એ જ શબ્દ જો તમને કહે તો તમારા પર શું વીતે। નંબર 5, મનની શાંતિ એ જ જીવનની સૌથી મોટી આપણી કમાઈ હોય છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે। મકાન મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી સાથે જરૂર રહી શકાય છે। મોટા ભાગે એ માણસ સાથે જ ખોટું થતું હોય છે જે માણસ હંમેશા બીજાને ખુશ રાખવા માંગતો હોય છે। 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં દોસ્તો, અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં। સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા। નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું। મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે। કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય પણ ના ઉડાવવી જોઈએ દોસ્તો। જે દરવાજા પર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો। ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે। જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું। જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે। ખોટી દિશામાં આગળ વધી રહી પીઢથી તો સારું છે કે તમે
એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. કુદરત સારામાં સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય જરૂર બતાવે છે, આપણને દુઃખી કરવા માટે નહીં, પરંતુ પોતાનો અને પોતાનાઓનો પરિચય કરાવવા માટે. જિંદગીમાં કોઈ દિવસ પોતાની આવડત પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે. જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે. કેટલાક દર્દો એવા હોય છે જે કોઈને કહી નથી શકાતા, પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી હોતું, એ હંમેશા યાદ રાખજો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે આ દુનિયામાં. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ દોસ્તો, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો. એ લોકો ક્યારેય નથી રિસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું. ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ એક વહેમ હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.